ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો આજે પહેલો દિવસ હતો। આ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાને આપવામાં આવેલ રૂટનો બહિષ્કાર કરી મત વિસ્તારની અનેક સરકારી શાળાઓની મુલાકાત લઈ શાળાઓમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરી હતી। ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પહેલો દિવસ હતો। આ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાને આપવામાં આવેલ રૂટનો બહિષ્કાર કરી મત વિસ્તારની અનેક સરકારી શાળાઓની મુલાકાત લઈ શાળાઓમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરી હતી। ચૈતર વસાવાએ શાળાઓની મુલાકાત દરમિયાન જણાવ્યું કે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે તાલુકાની 30 થી 35 સારી શાળાઓની પસંદગી કરી આવા કાર્યક્રમો કરવામાં આવે છે। આજે શિક્ષણ વિભાગના લાયઝનિંગ અધિકારી દ્વારા મને આપવામાં આવેલ કાર્યક્રમના રૂટનો મેં બહિષ્કાર કર્યો। મેં આજે પોતે ડેડિયાપાડા તાલુકાની 5 સરકારી શાળાની મુલાકાત લીધી, જેમાં ગંભીર બાબતો ધ્યાન પર આવેલ છે। જેમાં મોટી કાલબી પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં 73 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યાં એક જ કાયમી શિક્ષક છે। ઓરડાઓ જર્જરિત હાલતમાં છે। કાકરવાડા પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં પણ એક જ શિક્ષક છે। સામરપાડા પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં 24 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એક જ શિક્ષક અને ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી બાળકો ભયના ઓથા હેઠળ ભણે છે। તો હરિપુરા પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં 43 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એક જ શિક્ષક અને ઓરડા ખૂબ જર્જરિત છે। તમામ બાળકોને એક જ વર્ગખંડમાં બેસાડીને ભણાવવામાં આવે છે। આ જ રીતે જૂની આંબાવાડી પ્રાથમિક શાળા, જેમાં 1 થી 5 ધોરણમાં 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અહીં પણ એક જ શિક્ષક છે, ઓરડાઓ જર્જરિત હાલતમાં છે અને બાળકો ભયના ઓથા હેઠળ અભ્યાસ કરી રહ્યા છે। આ આપણા રોલ મોડેલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે। વિશ્વગુરુ બનવાની વાતો થાય છે, પણ અહીંની શાળાઓમાં ગુરુ નથી। એક જ શિક્ષક 1 થી 5 ધોરણને એક જ વર્ગખંડમાં ભણાવે છે। શાળાઓમાં જર્જરિત ઓરડાઓના કારણે કે ઓરડા ન હોવાને કારણે બાળકો ખુલ્લામાં ઝાડ નીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર છે। આથી સરકાર સમક્ષ માંગણી છે કે જરૂરિયાત પ્રમાણે કાયમી શિક્ષકોને પૂરતા પ્રમાણમાં ભરતી કરવામાં આવે અને શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ ડેવલપ કરવામાં આવે અને ખાસ કરીને ઓરડાઓ બનાવવામાં આવે। ની અંદર માત્ર એક જ શિક્ષક છે અને 2 ઓરડા આજે પડું કાલે પડું એવી જર્જરિત હાલતમાં છે। ત્યારે આજે એ બાદ હું આ 5મી શાળા જૂની આંબાવાડી ખાતે પહોંચ્યો છું। અહીંયા પણ બાળકોને અમે આવકાર્યા છે, પ્રવેશ આપ્યો છે। અહીંયા પણ છેલ્લા 6 વર્ષથી ઓરડાઓની દરખાસ્ત કરી છે, પણ નવા ઓરડાઓ આજ દિન સુધી બન્યા નથી। ત્યારે આપ સૌના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે ગુજરાત શિક્ષણ વિભાગનું 45,000 કરોડ રૂપિયાનું બજેટ છે। 1600 થી પણ વધારે શાળાઓમાં એક જ શિક્ષક છે। એમાં 1300 થી વધારે શાળા તો એવી છે કે જે આદિવાસી વિસ્તારોમાં જ એક શિક્ષકથી ચાલે છે। ત્યારે શિક્ષકોની પૂરતી ભરતી કરવામાં આવે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોના બાળકો આવી સરકારી શાળા પર જ નિર્ભર છે। એમાં અહીંના બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી। ત્યારે પૂરતા શિક્ષકો ભરવામાં આવે, પૂરતા ઓરડાઓ આપવામાં આવે એવી અમારી માગણી છે। આજે મારી 5 શાળાની મુલાકાત દરમિયાન તમામ શાળાઓમાં એક જ શિક્ષક છે અને ઓરડાઓ જર્જરિત છે, જે ગંભીર બાબત છે। આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, શાળાઓમાં પૂરતા ગુરુ નથી એટલે નથી ચાલવાનું। 70,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે, ત્યારે કઈ રીતના ગુજરાત ભણશે? આ ગંભીર બાબત પર આ શિક્ષણ શાળા પ્રવેશોમાં સરકારે ધ્યાન આપીને ભરતી કરવી જોઈએ એવું હું માનું છું। સાથે સાથે ટેટ પાસ ઉમેદવારો જે શિક્ષક બનવા માટે લાયક છે, ત્યારે એ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને ભરવામાં આવે એ જ મારી માંગણી છે। અને આવનાર દિવસોમાં સરકાર આ તરફ સકારાત્મક પગલાં ભરે એવી આપના માધ્યમથી મારી અપીલ છે। ધન્યવાદ।